અને આગળ વાત કરવી છે યુવાધનને બરબાદ કરવાના એ કારસાની જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યો છે। ગુજરાતની આવતીકાલ, દેશની આવતીકાલને બરબાદ કરવાનો આ કારસો ઘડાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓને યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે અને સુરતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં સ્ટલાઇન વોટરની અંદર ડ્રગ્સ મિક્સ કરી અને એની હેરાફેરી થતી હતી। સાથે સાથે જ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ પણ મળી આવ્યા છે, સિરિંજ મળી આવી છે, 35 ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ મળી આવ્યા છે, સિરિંજ એની સાથે સાથે મળી આવી છે। આમાં 4 લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાં ક્યાં સુધી આ નશાના સોદાગરોના તાર જોડાયેલા છે, કઈ સિન્ડિકેટ સાથે જોડાયેલા છે અને ક્યાં બેઠા છે એમના આકાઓ। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે એક સફળ ઓપરેશન કર્યું છે તેના અંદર જે ચોંકાવનારી વિગતો સામે આવી છે। પ્રથમ તો આ જોઈ લો, તમામ જે દેખાઈ રહ્યા છે આ 3 આરોપીઓ જે છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા હતા અને હાલ એમને હવે અહીંયાથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે માથાભારેની છબી ધરાવતો જમીર જંગલી જે છે તેની સાથે અન્ય બેની પણ ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મોડી રાત્રે સુધી આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જેના અંદર એમને સફળતા હાથ લાગી છે અને ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે શહેરમાં હવે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને આ સિરિંજ વેચવામાં આવતી હતી। 11 જેટલી જે શીશી છે તે પણ જમા કરવામાં આવી છે, 35 જેટલા ઇન્સ્યુલિન ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યા છે અને તમારી સામે છે કે હાલ એમને હવે અહીંયાથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। 10 જેટલા ગુનામાં સંડોવાયેલા તૌફિક, જહાંગીર પટેલ અને રેહાન ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે। 12.54 જેટલું ગ્રામ જે છે તે એમડી ડ્રગ્સ જે છે તે પણ કબજે કરવામાં આવ્યું છે, રોકડા રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે અને તમારી સામે છે કે આ એક નવી એમઓ સામે આવી છે। યુવાધન માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે, કારણ કે હવે ડ્રગ્સનું વેચાણ પાવડર ફોર્મ નહીં પરંતુ વોટર લિક્વિડ ફોર્મ એટલે કે એ જ એમડી ડ્રગ્સને પાણીમાં મિક્સ કરીને સીધું ઇન્સ્યુલિનને જ વેચવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન તુષાર ચૌધરી સાથે આઝમ સાલે।